નમસ્કાર મિત્રો, આજે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો અભ્યાસ કરીશું. રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જ મોટા દળ ધરાવતા તેમજ ખૂબ જ ઓછું દળ ધરાવતા અણુઓ અને પરમાણુઓ માપનમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુનું દળ ખૂબ જ ઓછું છે. તો હાઇડ્રોજન પરમાણુનું દળ જે આ તમને જે સંખ્યા દેખાય છે એટલું દળ છે. તો હવે આ સંખ્યા ખૂબ જ નાની છે. તો આને સરળ રીતે કઈ રીતે લખી શકાય તે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલું છે. તો આને બીજી રીતે 1.66 ગુણ્યા 10⁻²4 ઘાત ગ્રામ એ રીતે દર્શાવાય છે. તો 2 ગ્રામ હાઇડ્રોજન અણુમાં આ જે સંખ્યા લખી છે એટલા અણુઓ હોય છે. તો આ સંખ્યા ખૂબ જ મોટી છે. તો એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કઈ રીતે લખી શકાય તે જોઈએ. 6.022 ગુણ્યા 23 ઘાત આ સ્વરૂપે લખવામાં આવે છે. આ સંખ્યાને એવોગેડ્રો આંક તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કોઈ પણ સંખ્યાને n ગુણ્યા 10⁻n ઘાત વડે દર્શાવવામાં આવે છે. જ્યાં n નું મૂલ્ય જ્યાં સ્મોલ છે એ સ્મોલ n નું મૂલ્ય ધન અથવા તો ઋણ હોઈ શકે. કેપિટલ N નું મૂલ્ય જે 1.000 થી 9.999 સુધી દર્શાવી શકાય છે. તો પાછળના ધોરણમાં તમે સંખ્યા રેખાનો અભ્યાસ કર્યો હશે. સંખ્યા રેખામાં આ બાજુને ડાબી બાજુ તરીકે ઓળખવામાં આવે અને આ બાજુને જમણી બાજુ. હવે સંખ્યા રેખામાં જમણી બાજુ હોય તે બાજુના મૂલ્ય ધન હશે. જમણી બાજુ ધન મૂલ્ય જોવા મળે અને ડાબી બાજુ ઋણ મૂલ્ય જોવા મળશે. તો હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કોઈ પણ સંખ્યાને n ગુણ્યા 10⁻n ઘાત સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તો હવે આ જે 10⁻n ઘાત હશે ને એ સ્વરૂપે જોઈએ. વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં સંખ્યા રેખાથી ઉલટું એટલે શું 10⁻n ઘાત લખવામાં આવશે. આ એક સંખ્યા આપેલી છે. તો આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય એ જોઈએ. ચલો આને ટૂંકમાં લખવું હોય
તો આપણે કીધેલું છે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કોઈપણ સંખ્યાને n ગુણ્યા 10ની n ઘાત સ્વરૂપે દર્શાવાય છે, બરાબર, જ્યાં nનું મૂલ્ય ધન અથવા તો ઋણ હોઈ શકે. હવે જે કેપિટલ N છે એનું મૂલ્ય 1.000 થી 9.999 સુધી દર્શાવવામાં આવે છે. તો હવે ને આ રીતે કઈ રીતે લખી શકાય તે જોઈએ. તો આને જોઈએ 3.14 ગુણ્યા 10ની n ઘાત સ્વરૂપે જોઈશું. આપણે 10ની n ઘાત સ્વરૂપે લખવાનું છે ને. તો હવે જોઈએ, સંખ્યા રેખામાં જો આ બાજુ જઈશું તો ધન જોવા મળશે અને સંખ્યા રેખાથી ડાબી બાજુ જઈશું તો ઋણ જોવા મળશે. તો હવે આપણે પોઈન્ટ કાપવાનો છે. તો જોઈએ, આ 3.14 એટલે આપણે જમણી બાજુ ખસવાનું છે, બરાબર. પોઈન્ટથી કઈ બાજુ? જમણી બાજુ ખસવાનું છે. તો જમણી બાજુ જતાં સંખ્યા રેખામાં ધન જોવા મળે છે. તો આપણે નીચે કીધું છે કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં સંખ્યા રેખાથી શું યાદ રાખવાનું? ઉલટું, બરાબર. ચલો, જે જમણી બાજુ જઈશું તો એમાં ધન જોવા મળશે, પણ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં શું જોઈશું? ઋણ. 10ની ઘાત શું આવશે? ઋણ. 10ની જે ઘાત હશે એ સંખ્યા રેખાથી ઉલટી આવશે. તો હવે જોઈએ, જમણી બાજુ જવાનું છે, બરાબર. આ સંખ્યામાં પોઈન્ટ પછી આપણે જમણી બાજુ જવાનું છે. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 10ની ઘાત ઋણ આવશે. ચલો, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1, 2, 3 અને 4. અહીંયા પોઈન્ટ કાપવાનો છે ને. તો જો 1, 2, 3 ને 4. તો આ બાજુ સંખ્યા રેખામાં ધન આવે છે ને, તો એનાથી ઉલટું. તો 3.14 ગુણ્યા 10ની -4. તો આને બીજી આ રીતે લખી શકાય. બીજું એક ઉદાહરણ જોઈએ. ચલો, આ એક સંખ્યા આપેલી છે, તો આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કઈ રીતે લખી શકાય તે જોઈએ. હવે આમાં ક્યાંય આપણને પોઈન્ટ જોવા મળતો નથી. તો પોઈન્ટ ક્યાંય ના હોય તો સૌથી છેલ્લે લાસ્ટમાં પોઈન્ટ હોય એટલું યાદ રાખવાનું. ચલો, હવે પોઈન્ટ પછી આપણે કઈ ડાબી બાજુ ખસવાનું છે ને. તો ડાબી બાજુમાં જોઈએ તો 10ની ઘાત કેવી આવશે? આમાં સંખ્યા રેખા પર ઋણ આવશે, પણ એનાથી ઉલટું. આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં શું લેવાનું? ધન. તો આને બીજી રીતે 3.85 ગુણ્યા, હવે પોઈન્ટ પછી કેટલા આંકડા છે? જો પોઈન્ટ કાપી આપણે જોઈજો. પોઈન્ટ પછી આપણે કેટલા આંકડા જોઈએ? 1, 2, 3, 4, 5 અને 6. તો 10ની 6 ઘાત એટલે કે પ્લસ ધન આવશે, બરાબર. તો આને બીજી આ રીતે લખી શકાય. ચલો, પહેલાં ડાબી બાજુ જઈએ તો સંખ્યા રેખા પર ઋણ આવશે, પણ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 10ની જે ઘાત આવશે એ ધન આવશે. જમણી બાજુ સંખ્યા રેખા ઉપર ધન જોવા મળશે, પણ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 10ની જે ઘાત છે એ ઋણ જોવા મળશે. તો હવે જોઈશું સરવાળા અને બાદબાકી. તો સરવાળા અને બાદબાકીમાં એક વસ્તુ ખાસ યાદ રાખવી કે ઘાત હંમેશા સરખી કરીને જ સરવાળા બાદબાકી કરવી. ઘાત હંમેશા સરખી કરીને જ સરવાળા બાદબાકી કરવી. ત્યાં સુધી કંઈ હળી કરવી નહીં. જોઈએ એક ઉદાહરણ. એક સંખ્યા છે 6.65 ગુણ્યા 10ની 4 ઘાત અને 8.95 ગુણ્યા 10ની 3 ઘાતનો સરવાળો કરો. તો હવે પહેલી જે રકમ છે એમાં 10ની 4 ઘાત છે અને બીજી જે રકમ છે એમાં 10ની 3 ઘાત છે. તો આપણે પહેલો નિયમ જોઈએ તો કે ઘાત હંમેશા સરખી કરીને જ સરવાળા બાદબાકી કરવાના. તો એક વસ્તુ થઈ શકે, શું? તે જે આ સંખ્યા આપી છે તેને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવશું આપણે. તો કાં તો આની 10ની 3 ઘાત કરી નાખવી તો બે ઘાતની સરખી થઈ જાય, કાં તો આ જે સંખ્યા છે એની આપણી જે ઘાત
4 કરી નાખીએ તો બેની ઘાત સરખી થઈ જાય છે, બરાબર। એક હારે બે નહીં, પણ કોઈ પણ એક સંખ્યાને હળી કરવાની, બાકી બે સંખ્યાને અગર હળી કરવાની નહીં, કોઈ પણ એકને હળી કરજો, બરાબર। તો જોઈએ પહેલાં સરવાળો કરશું તો 6.65 ગુણ્યા 10⁴ ઘાત વત્તા 8.95 ગુણ્યા 10⁴ ઘાત। આ બેનો શું કરવાનો છે? સરવાળો। હવે પહેલાં આપણે આને ઘાતમાં ફેરવી નાખશું, બરાબર। તો આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં 8.95 ગુણ્યા 10⁵ ઘાત છે। ચલો હવે સંખ્યા રેખાથી આપણે ઉલટું યાદ રાખવાનું કીધું છે ને, ચલો સંખ્યા રેખાથી ઉલટું આપણે આ બાજુ જઈશું, સંખ્યા રેખામાં આ બાજુ જઈશું તો ધન જોવા મળશે, અને આ બાજુ જોવા જઈશું તો ઋણ મળશે। તો આપણે સંખ્યા રેખાથી ઉલટું, બરાબર, 10⁴ ઘાત, એટલે આ બાજુ જઈશું એટલે સંખ્યા રેખામાં ઋણ આવશે, પણ આપણા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ઉલટું એટલે ધન। તો આને બીજી રીતે 0.895 ગુણ્યા 10⁴ ઘાત સ્વરૂપે લખી શકાશે। તો જોઈએ 6.65 ગુણ્યા 10⁴ ઘાત વત્તા 0.895 ગુણ્યા 10⁴ ઘાત। આ બે વસ્તુ સરખી જ છે, અલગ નથી। ચલો હવે આ સંખ્યા રહી અને આ સંખ્યા 10⁴ ઘાત અને 10⁴ ઘાત બે સરખું થઈ ગયું, તો બે સરખાને એકમાં ઓલું કરી નાખીએ, બરાબર। એટલે આને કોમન કાઢી લઈશું। આ જે સંખ્યા રહી એને જોઈએ 6.65 વત્તા 0.895, બરાબર। હવે આ જે 10⁴ ઘાત રહી શું નીકળશે? કોમન, તો 10⁴ ઘાત। તો આનો જવાબ 7.45 ગુણ્યા 10⁴ ઘાત, આ રીતે જવાબ આવશે। તો પહેલાં શું કરી નાખવાનું? ઘાત સરખી કરી નાખવાની સરવાળા બાદબાકીમાં, પછી જ છડી કરવાની, ત્યાં સુધી કંઈ નહીં, બરાબર। તો આવી જ રીતે તમે બાદબાકી પણ કરી શકશો, તો એ તમે જાતે કરી લેજો। હવે જોઈશું ગુણાકાર અને ભાગાકાર। તો ગુણાકાર અને ભાગાકારમાં એક વસ્તુ ખાસ યાદ રાખવી કે ગુણાકારમાં ઘાતનો હંમેશા સરવાળો થાય અને ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય। આ એક નિયમ ખાસ યાદ રાખવો। જોઈએ એક ઉદાહરણ, તો 6.5 ગુણ્યા 10⁵ ઘાત અને 6.9 ગુણ્યા 10⁵ ઘાતનો ગુણાકાર અને ભાગાકાર કરો। તો પહેલાં જોઈએ ગુણાકાર, તો 5.6 ગુણ્યા 10⁵ ઘાત અને 6.9 ગુણ્યા 10⁵ ઘાત, આ બેનો આપણે શું કરશું? ગુણાકાર। તો આપણને ખબર છે ગુણાકારમાં હંમેશા શું કરવાનો? ઘાતનો સરવાળો। તો હવે જે ઘાત હશે એને આપણે એક બાજુ લઈ લઈશું અને જે સંખ્યા છે એને એક સાઈડ કરી નાખશું, એટલે જૂથમાં કરી નાખશું, બરાબર। તો 5.6 ગુણ્યા 6.9, હવે આનું જોઈશું 10⁵ ઘાત ગુણ્યા 10⁵ ઘાત। ચલો 5.6 ગુણ્યા 6.9 અને 10⁵, તો આ બે ઘાત છે, તો આ ઘાતનો શું થશે? સરવાળો કરશું, અને આ બેનો શું કરશું આપણે? ગુણાકાર। તો આનો જવાબ આવશે 38.64 ગુણ્યા આનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 10⁻13 ઘાત। તો હજુ આપણે જો 38.64 છે ને, તો હજુ આનો આપણે એક પોઈન્ટ કાપી શકશું, બરાબર। સંખ્યા રેખામાં આ બાજુ જઈશું તો ઋણ જોવા મળશે, એથી ઉલટું આપણે શું થશે? ધન। 3.8 ગુણ્યા 10⁻14 ઘાત, તો આ આપણો જવાબ। તો જોઈએ ભાગાકાર,
કે 5.6 ગુણ્યા 10⁵ અને 6.9 ગુણ્યા 10⁸ બરોબર। તો હવે આપણે કીધું છે કે ભાગાકારમાં ઘાતને શું કરવાની? બાદબાકી। ભાગાકારમાં ઘાતને શું કરવાની? બાદબાકી। તો આને 5.6 ભાગ્યા 6.9 હવે ગુણ્યા ધ્યાન રાખો આ 10⁵ છે બરોબર। હવે આ જે 10⁸ છે અને ઉપર લઈ જઈશું તો માઇનસ થઈ જશે ને, તો -8। તો આનો જે જવાબ આવશે, આનો જે જવાબ આવે એને ગુણ્યા 10⁻³ હવે -3 કેમ આવ્યું? કે જે મોટાની નિશાની હોય, મોટાની નિશાની હોય યાદ રાખવાની, જે જવાબ આવે એ લખી નાખવાનો ગુણ્યા 10⁻³ તો હવે જોઈશું સાર્થક અંકો, જેને બીજું અર્થસૂચક અંક તરીકે ઓળખવામાં આવે છે। દરેક પ્રાયોગિક માપનમાં તેની સાથે કેટલીક અનિશ્ચિતતા સંકળાયેલી હોય છે। તેમ છતાં પરિણામ ચોક્કસ અને પરિશુદ્ધ મળવું જોઈએ। તો આપણે જ્યારે પ્રયોગનું માપન કરતા હોઈએ છીએ ત્યારે ચોક્કસ માપ આવતું નથી, તેમાં થોડી ઘણી ભૂલ જોવા મળતી હોય છે। તો ચોક્કસ અને પરિશુદ્ધ માપ હોવું જોઈએ। તો હવે જોઈએ ચોક્કસતા અને પરિશુદ્ધતા। ચોક્કસતા એટલે પરિણામ સાથે સરખાપણું, પરિશુદ્ધતા એટલે એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે જોવા મળતી નજીકતા, એટલે એને શું કહેવાય છે? પરિશુદ્ધતા। એટલે આને આપણે જુદા જુદા માપ વચ્ચે જોવા મળતી નજીકતા, એટલે ટૂંકમાં એને સરેરાશ કહી શકાય। એવરેજ લેતા હોય ને તો એને શું કહેવાય? પરિશુદ્ધતા। દાખલા તરીકે 5 ગ્રામ સોનું, જે હું 3 વિદ્યાર્થી છે એનું હું વજન કરવાનું કહીશ। A, B અને C આ 3 વિદ્યાર્થી છે, જે પ્રથમ વખત વજન કરશે અને બીજી વખત વજન કરશે, તેનું શું લઈશું આપણે? સરેરાશ। તો એ વિદ્યાર્થી છે એ 5 ગ્રામ સોનાનો વજન કર્યો તો એને ચોક્કસ 4.96 ગ્રામ લીધું પહેલાં, અને બીજી વખત 498 ગ્રામ લીધું, તો આનું સરેરાશ 4.97 ગ્રામ થશે। હવે બીજા વિદ્યાર્થીને લીધું તો એને 5.5 ગ્રામ વજન કર્યો, અને બીજી વખત 5.08 આટલું વજન કર્યું, તો આની સરેરાશ 5.07 થશે। હવે સી નામનો વિદ્યાર્થી હશે, એને વજન કર્યું તો એને 4.99 ગ્રામ વજન કર્યું પહેલાં, અને બીજી વખત 5.02 ગ્રામ, તો આને 5 આ રીતે રાખીએ। તો હવે એમાં જોવા જઈએ કે જે બી નામનો વિદ્યાર્થી છે એને જે રિઝલ્ટ જોયું એટલે વજન કર્યો, એને જે વજન કર્યો એમાં 5 ગ્રામ કરતાં વધારે થોડું વજન કર્યું, તો એમાં ચોક્કસતા અને પરિશુદ્ધતા જોવા મળતી નથી। અને જે સી નામનો વિદ્યાર્થી હશે, જે
સી નામનો વિદ્યાર્થી હશે તેની ચોક્કસતા અને પરિશુદ્ધતા યોગ્ય એટલે કે ચોક્કસ હશે. પ્રાયોગિક કે ગણતરી કરેલ મૂલ્યોમાં રહેલી અનિશ્ચિતતા અર્થસૂચક અંક વડે દર્શાવી શકાય. અનિશ્ચિતતાને નિર્દેશ કરવા કેટલાક અંકોમાં લખી શકાય. દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ લઉં છું 18.3 ml, તો આમાં 18 ml એ નિશ્ચિત જથ્થો હશે. 18 ml એ નિશ્ચિત જથ્થો હશે અને જે 0.3 ml રહ્યું એ અનિશ્ચિત હશે, એટલે એને અવગણી શકાય. અનિશ્ચિતતાના જથ્થાને +or-1 વડે દર્શાવી શકાય છે. તો હવે જોઈશું અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો. નિયમ નંબર 1, શૂન્ય સિવાયના દરેક અંક અર્થસૂચક અંક અથવા તો સાર્થક અંક છે. આ જે સંખ્યા આપેલી છે એમાં અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી થશે? 4. આમાં પણ અર્થસૂચક અંકોની સંખ્યા થશે 3. શૂન્ય સિવાયના દરેક અંક શું છે? સાર્થક અંક. હવે જોઈએ નિયમ નંબર 2. જો બે અંકોની વચ્ચે શૂન્ય આવતો હોય તો તે શૂન્ય સાર્થક અંક છે. દાખલા તરીકે 1083. તો આ જે સંખ્યા રહી તો આ ત્રણેય સાર્થક અંકોની વચ્ચે 0 આવે છે, તો આ 0 સાર્થક અંક હશે. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 4. આ જે સંખ્યા છે આમાં પણ સાર્થક અંકોની સંખ્યા થશે 4. ચલો હવે નિયમ નંબર 3 જોઈએ. દશાંશ ચિહ્ન પહેલાના શૂન્યો તેમજ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકો વચ્ચેના શૂન્યને સાર્થક અંક ગણવામાં આવતા નથી. દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ. હવે જોઈએ આનું ઉદાહરણ. દાખલા તરીકે 0.00032 છે. હવે નિયમ સમજીએ. દશાંશ ચિહ્ન પહેલાના એટલે દશાંશ ચિહ્ન એટલે શૂન્ય પહેલાના શૂન્યો તેમજ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકો વચ્ચે, બરાબર? એટલે ટૂંકમાં યાદ રાખવું, દશાંશ ચિહ્ન હોય એનો આગળના શૂન્ય અને એની પાછળ સાર્થક અંકો આપેલા હોય, એની પાછળ સાર્થક અંકો છે, આમાં 3 અને 2 છે, એની આગળ જો શૂન્ય આપેલા હોય ને તો આમાં એ શૂન્યને સાર્થક અંક ગણવામાં આવતા નથી. તો આમાં સાર્થક અંકોની સંખ્યા 2 જ થશે. હવે જો ખાસ વસ્તુ યાદ રાખવી, આવી રીતે જ્યારે સંખ્યા આપેલી હોય ત્યારે આવી રીતે સંખ્યા આપેલી હોય ને તો સાર્થક અંકો પાછળથી શરૂઆત કરવી. તો બીજું એક ઉદાહરણ જોઈએ. ચલો, આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? તો આમાં સાર્થક અંકોની સંખ્યા થશે 4. કારણ કે આપણે આગળનો નિયમ જોયો છે કે જો બે અંકો વચ્ચે શૂન્ય આવતો હોય ને તો એ પણ સાર્થક અંક છે. આગળનો નિયમ છે, બરાબર? તો આ 0 રહ્યો એને સાર્થક અંક ગણવામાં આવતો નથી. આ રીતે 0 આપેલા હોય ને તો પાછળથી ગણવાનું ચાલુ કરવું. આગળ 0 આપેલો હોય ને ત્યારે પાછળથી ગણવાનું શરૂ કરો. આ સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા 4 થશે. જો શૂન્ય દશાંશ ચિહ્ન પછી અથવા તો
દશાંશ ચિહ્ન છેલ્લે આવતો હોય, દશાંશ ચિહ્નની સૌથી છેલ્લે આવતો હોય તો તે શૂન્યને સાર્થક અંક ગણવામાં આવે। દાખલા તરીકે 2.4030 2.4030 જો શૂન્ય દશાંશ ચિહ્ન પછી, બરોબર, આમાં તો ક્યાંય છે નહીં, ચલો આ સંખ્યામાં સૌથી છેલ્લે શૂન્ય છે, આ સંખ્યામાં સૌથી છેલ્લે શૂન્ય છે, તો આ વચ્ચેના ગમે શૂન્ય હશે એ સાર્થક અંક ગણવામાં આવશે। તો આમાં સાર્થક અંકોની સંખ્યા 5 થશે। ચલો બીજું એક ઉદાહરણ જોઈએ। ચાલો આમાં સાર્થક અંકોની સંખ્યા 5 થશે, કારણ કે સૌથી શું આપેલું છે, છેલ્લે શૂન્ય આપેલું છે, તો આગળના શૂન્ય પણ સાર્થક અંક હશે, તો આમાં પણ સાર્થક અંકોની સંખ્યા 5 થશે। ચલો આમાં યાદ રાખવું કે આગળનો જે શૂન્ય રહ્યો એ સાર્થક, જે આ 0 એને સાર્થક અંક ગણવામાં આવતો નથી, કે દશાંશ ચિહ્નની આગળ છે, બરાબર। એટલે આમાં નિયમ છે, જો દશાંશ ચિહ્ન પછી જ કીધું છે, બરાબર, તો આમાં 5 થશે। હવે આ જે સંખ્યા રહી એમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? જો દશાંશ ચિહ્ન પછીની વાત છે તો દશાંશ ચિહ્ન પછી શૂન્ય છે અને સૌથી છેલ્લે પણ શૂન્ય છે, તો આ દરેક શૂન્ય છે આ દશાંશ ચિહ્ન પછીના, તો આમાં સાર્થક અંકોની સંખ્યા 5 થશે। હવે જોઈએ નિયમ નંબર 5। પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન પાછળના શૂન્યને સાર્થક અંક ગણવામાં આવે। ચલો આ પૂર્ણાંક સંખ્યા છે, આ દશાંશ ચિહ્ન પછી જે પાછળ જે શૂન્ય આપેલા છે તો આમને સાર્થક અંક ગણવામાં આવે, તો આમાં સાર્થક અંકોની સંખ્યા 4 થશે। ચલો આ સંખ્યાની અંદર 1 પોઈન્ટ પાછળ આપેલા છે અને એના 0 સૌથી છેલ્લો આપેલો છે, તો આમાં દરેક અંક સાર્થક અંક છે, તો આમાં અર્થસૂચક એટલે કે સાર્થક અંકની સંખ્યા 7 થશે। આમાં પણ પોઈન્ટ પછી 2 છે, તો આમાં પણ અર્થસૂચક અંક એટલે કે સાર્થક અંકોની સંખ્યા 4 થશે। હવે આ એક ખાસ અગત્યનું સમજવાનું, ચલો આ એક સંખ્યા આપેલી છે, તો હવે જો આમાં ક્યાંય પોઈન્ટ આપેલો નથી કે દશાંશ ચિહ્ન આપેલો નથી, તો હવે એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે દશાંશ ચિહ્ન આપેલા ન હોય ને ત્યારે પાછળના જે શૂન્ય રહ્યા એ ગણવામાં આવતા નથી, બરાબર। દશાંશ ચિહ્ન આપેલા ન હોય ત્યારે શૂન્ય આપેલા હોય ને પાછળના, એને શૂન્યને ત્યારે સાર્થક અંક ગણવામાં આવતા નથી, તો આમાં સાર્થક અંકોની સંખ્યા 1 જ થશે। દાખલા તરીકે બીજી સંખ્યા છે 4400, તો આમાં ક્યાંય પોઈન્ટ જોવા મળતું નથી, તો આ જે 2 ડબલ 0 રહ્યા એને સાર્થક અંક ગણવામાં આવતો નથી, તો આમાં સાર્થક અંકોની સંખ્યા 2 જ થશે। ચલો એ જ રીતે 3000 જોવા જઈએ, તો આમાં પણ સાર્થક સંખ્યા 1 જ થશે। પોઈન્ટ ખાસ જો આમાં પોઈન્ટ આપેલો નથી, તો મને એમ કહો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? તો જો આમાં સાર્થક અંકોની સંખ્યા 4 થશે, કારણ કે 2 અંકો વચ્ચે શૂન્ય આપેલા હોય ને, આગલો નિયમ છે કે 2 અંકો વચ્ચે જ્યારે શૂન્ય આપેલા તો શૂન્યને સાર્થક અંક ગણવામાં આવે, તો આમાં સાર્થક અંકોની સંખ્યા 4 થશે। આ વસ્તુ ખાસ યાદ રાખવી। હવે નિયમ નંબર 6 જોઈએ। ચોક્કસ સંખ્યાને અનંતમાં
સાર્થક અંક હોય. દાખલા તરીકે જોઈએ કે 10 દડા. 10 દડા એ ચોક્કસ સંખ્યા થઈ ગઈ, બરાબર, એનાથી વધારે નહીં ને ઓછી નહીં. તો 10 દડા એટલે તો આના અર્થસૂચક અંક અનંત છે. એ જ રીતે બીજું જોઈએ, પાઈની કિંમત, જેની કિંમત 22/7 અથવા તો 3.14 છે, એની કિંમત ફિક્સ થઈ ગઈ છે. તો એના અર્થસૂચક પણ, તો પાઈની કિંમતના અર્થસૂચક અંક પણ અનંત છે. એવી જોઈએ પ્રકાશનો વેગ, તો આની કિંમત પણ ફિક્સ છે, તો આના અર્થસૂચક અંક અનંત છે. હવે જોઈએ નિયમ નંબર 7. જ્યારે અર્થસૂચકોને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે ત્યારે તેની કિંમત 1.000 થી 9.999 સુધી લખવામાં આવે. ઉદાહરણ જોઈએ, 8.334 8.34 ગુણ્યા 10⁴. તો જે 10⁴ છે એને ગણવામાં આવતા નથી, તો આમાં સાર્થક અંકોની સંખ્યા 3 જ થશે. એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ, 0.354 ગુણ્યા 10⁻⁴. તો આમાં અર્થસૂચક અંક 3 જ થશે, કારણ કે આ 0ને ગણવામાં આવતું નથી. તો હવે જોઈએ અર્થસૂચક અંકના ગુણાકાર અને ભાગાકાર. તો એક ઉદાહરણ જોઈએ. ચલો, આ એક સંખ્યા આપેલી છે 0.096 ગુણ્યા 10.10. આ બંનેનો ગુણાકાર કર્યો. તો આનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે 0. આનો જવાબ આવશે 0.96. હવે આમાં પોઈન્ટ પછી જુઓ, એ ખાસ વસ્તુ યાદ રાખવાની ગુણાકાર અને ભાગાકારમાં, કે પોઈન્ટ પછી આ સંખ્યામાં 3 અંક છે, અને પોઈન્ટ પછી 2 અંક છે. તો જે સંખ્યામાં પોઈન્ટ પછી સૌથી ઓછા આંકડા હોય એ રીતે જવાબ રાખવાનો. તો આમાં પોઈન્ટ પછી 2 આંકડા છે, તો આને આપણે 0.97 લખી શકીએ. હવે આ જવાબ કઈ રીતે આવે, 0.97 કઈ રીતે આવે તેના નિયમ છે. તો જોઈએ હવે નિયમો. જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક પાંચ અથવા 5 થી મોટો હોય તો તે અંકને દૂર કરી તેના આગળના અંકમાં 1નો ઉમેરો કરવો. દાખલા તરીકે જોઈએ, 3.587 છે, તો સૌથી છેલ્લો અંક 5 કે તેથી, એટલે 5 કરતાં મોટો છે. તો આ અંકને દૂર કરી નાખવાનો, 7ને શું કરી નાખવાનું, દૂર, અને આગળના અંકમાં 1નો વધારો કરી નાખવાનો, એટલે આને 3.59 લખી શકાય. હવે જોઈએ નિયમ નંબર 2. જો જમણી બાજુનો સૌથી છેલ્લો અંક 5 અથવા તો 5 કરતાં નાનો હોય તો તે અંકને દૂર કરી નાખવાનો અને આગળના અંકમાં કાંઈ
ફેરફાર ન થાય. દાખલા તરીકે 3.783 છે. 3.783 તો આ એકમનો જે સૌથી નાનો છેલ્લો અંક છે તે 5 કરતાં નાનો છે, તો 3ને દૂર કરી નાખવાના, તો આને 3.78 એમ લખી શકાય. હવે જોઈએ નિયમ નંબર 3. જો એકમનો અંક પાંચ હોય અને તેની આગળનો અંક બેકી સંખ્યામાં હોય તો 5ને દૂર કરી આગળના અંકમાં કાંઈ ફેરફાર કરવો નહીં. અને જો એકમનો અંક 5 હોય અને તેની આગળનો અંક એકી સંખ્યામાં હોય તો 5ને દૂર કરી તેના આગળના અંકમાં 1નો ઉમેરો કરવો. દાખલા તરીકે 3.785 છે. હવે એકમનો અંક 5 છે અને એની આગળનો અંક બેકી સંખ્યામાં છે. બેકી સંખ્યા એટલે 2, 4, 6, 8 કે 0 હોય તેવી. તો 8 છે, તો બેકી સંખ્યા હોય ત્યારે 5ને દૂર કરી નાખવાનો અને આગળના અંકમાં કંઈ ફેરફાર કરવાનો નહીં. તો આને તમે 3.78 એમ લખી શકો. હવે બીજો નિયમ જોઈએ, એમાં જોઈએ. જો એકમનો અંક 5 હોય અને આગળની અંક એકી સંખ્યામાં હોય 8.375. 8.375. હવે એકમનો અંક 5 છે અને આગળનો અંક એકી સંખ્યામાં છે, તો 5ને દૂર કરી નાખવાનો અને આમાં 1 ઉમેરી દેવાનો, એટલે આને 8.38 એ રીતે લખી શકાય. એવી જ રીતે ભાગાકારમાં પણ કરી શકો, તો જે તમે જાતે કરી લેજો. થેન્ક યુ.